तुम्हारे साथ है। रात मांगे ओबीसी वर्गीकरण हमारी मांगे पूरी करो। हमारी मांगे पूरी करो। ओबीसी वर्गीकरण, ओबीसी वर्गीकरण, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। ओबीसी वर्गीकरण, ओबीसी वर्गीकरण, हम तुम्हारे साथ हैं। ओबीसी वर्गीकरण, ओबीसी वर्गीकरण, हम तुम्हारे साथ हैं। ओबीसी वर्गीकरण, ओबीसी वर्गीकरण, તો એને એક જ નજરિયાથી જોવામાં આવે કે ટ્રાઇબલ વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારની સમસ્યા ઉપર જ પ્રાથમિકતા છે. પણ જો તમે આંકડાકીય માહિતી જોવા જાઓ તો સપોઝ આપણે અહીંયા ભિલોડા તાલુકામાં 20% આદિવાસી સંખ્યા છે, 5% દલિત સમાજની સંખ્યા અંદાજે, પણ બીજી 50% ઉપર સંખ્યા ઓબીસી સમાજની, અને એ બી 50%માંથી 80% ઉપર જોવા જઈએ તો ખાલી ને ખાલી ઠાકોર સમાજ છે. હવે જ્યારે અત્યારે હાલ આજની તારીખમાં ગુજરાતના અંદર ઓબીસી અનામતની વાત કરીએ, બધી અનામતની, તો જે 14% આદિવાસી સમાજના અનામત આપવામાં આવે છે તો 14%માં ઓબીસી આદિવાસી સમાજના લોકો જ નોકરીએ લાગે છે. એ જ રીતે 7% અનામત આપવામાં આવે છે દલિત સમાજને, તો એમાં 7% એ દલિત સમાજના લોકો લાગે છે. ઓબીસી સમાજના અંદર એક તમે એમ કહી શકો કે દયનીય પરિસ્થિતિ એ થઈ ચૂકી છે કે ઓબીસીમાં 27% અનામત આપી 146 જ્ઞાતિ કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે, દરેક રીતે સક્ષમ છે, સારામાં સારું એમના જોડે શિક્ષણ છે, સારામાં સારા અધિકારીઓ છે, અને કોઈ પણ તમે પારાસીસીમાં જોઈ લો તો સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે જ નહીં. પણ જે તે સમયે ઓબીસીમાં આવી ગઈ હતી અને આજની તારીખમાં એ ઓબીસીની કુલ સંખ્યા ગુજરાતમાં જે હશે ને એની 10% નહીં હોય, પણ 80% ઓબીસીની સીટો એરા લઈ જાય છે. અને એના કારણે સમસ્યા એ થઈ છે કે જેને ખરેખર અનામત મળવી જોઈએ, જેને ખરેખર અનામતનો લાભ જુઓ, ઠાકોર સમાજ, કોળી સમાજ, દેવી પૂજક, રાવણ, નટ, મોચી, નાઈ, માછી, વાસ, કોળિયા, આ સમાજોનું પ્રતિનિધિત્વ આજની તારીખમાં સરકારી નોકરી જોઈ લો યા તો સારામાં સારી શૈક્ષણિક સંસ્થા જોઈ લો, ના બરોબર છે. પણ એનું એકમાત્ર કારણ છે કે ઓબીસી ખાલી નામની અનામત આપેલી છે. સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસીમાં આવીને મોટા ભાગે લાભ લઈ જાય છે. એટલે અમે અહીંયા આગળ જે 1992માં માનનીય સુપ્રીમ કોર્ટે ઇન્દિરા શાહની કેસમાં જજમેન્ટ આપ્યું હતું કે ઓબીસીમાં દરેક જ્ઞાતિ સરખી ના હોય અને એટલા માટે ઓબીસી અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ. તો એ જ રજૂઆત અમે અહીંયા આગળ ગુજરાત સરકારમાં કરી રહ્યા છીએ. જો માનનીય સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું હોય, સંવિધાનિક હોય, કાયદાકીય રીતે સાચું હોય અને ભારતના 11 રાજ્યમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોય, એમાં ભાજપની વાત કરીએ તો બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અને કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાના, કર્ણાટક, તો શું ગુજરાત ભારતનો ભાગ નથી? અમે માગણી કરી રહ્યા છીએ કે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે એક સમિતિની રચના થાય અને સમિતિની રચના પછી આવતા 4 મહિનાના અંદર ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય અને એ 27%માંથી તમે 5% ઓબીસીમાંથી સમૃદ્ધ જ્ઞાતિઓને આપી દો કે જેથી એરા એમાં પાસ થાય. પણ જે વિકાસથી વંચિત સમાજો છે એમને 22% અનામત આપો કે જેના કારણે બાબા સાહેબ આંબેડકરે જે ઉદ્દેશથી અનામત આપવામાં આવી હતી, જે સામાજિક, શૈક્ષણિક અને પછાત વર્ગના લોકોના ઉદ્ધાર માટે, તો એ અમલમાં થઈ શકે. કારણ કે આજની તારીખમાં અનામતની નીતિ સાચી છે પણ એનું અમલ ગુજરાતમાં બહુ જ ખોટી રીતે થઈ રહ્યું છે. અને જે ગુજરાત સરકારનો નાનો છે સૌકા સાથ સૌકા વિકાસ, સર્વાંગી વિકાસ, એ કોઈ જગ્યાએ જોવા નથી મળી રહ્યું. કારણ કે અમુક જ્ઞાતિના લોકો ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી બની ગયા કર્મ બબ્બી, અને બીજી બાજુ આખા ગામડામાં કોન્સ્ટેબલ નથી. તો એનું કારણ છે અનામતની નીતિમાં અનિયમિતતાઓ, અને એટલા માટે ઓબીસી અનામતમાં વર્ગીકરણ થાય. પણ તમે આ અમારી રજૂઆતના આગળના હોદ્દેદારો સુધી પહોંચાડો અને સરકાર આના પર નિર્ણય લે એવી તમને રજૂઆત કરવા આવ્યા છીએ.